तो विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर नंबर 5 भागीदारीनो प्रवेश, चैप्टर नंबर 5 भागीदारीनो प्रवेश चैप्टर शुरू करीशुं, जे बोर्ड में 8 मार्कनो एक दाखलो आवशे। हवे भागीदारीनो प्रवेश जे छे एमां कुल 3 खाता અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। સૌથી પહેલું ખાતું છે પુનઃ મૂલ્યાંકન ખાતું। તમે એના વિશે જાણો જ છો, પુનઃ મૂલ્યાંકન ખાતા વિશે, જેમાં તમને ખબર છે કે કંઈ પણ વ્યવહારથી નુકસાન થાય તો નુકસાન ઉધાર બાજુ લખવાનું અને નફો થાય તો નફો જમા બાજુ દર્શાવવું। જેમ કે મિલકતોની કિંમત વધે, મિલકતની કિંમત વધે એટલે નફો થાય, મિલકતની કિંમત ઘટે એટલે નુકસાન થાય, દેવાની કિંમત વધે એટલે નુકસાન થાય અને દેવાની કિંમત ઘટે એટલે નફો થાય। તો મિલકતમાં વધારા ઘટાડાથી, દેવામાં વધારા ઘટાડાથી જે પણ નફો નુકસાન થાય એ નફો નુકસાન આપણને પુનઃ મૂલ્યાંકન ખાતે દર્શાવવાનું છે। ભાગીદારના મૂડી ખાતા જે તમે જાણો જ છો, રોકડ ખાતું, રોકડ અથવા બેંક ખાતું આમાં બનશે અને એક પાકું સરવૈયું। તમે કયા સ્ટેપ થી દાખલા કરશો એ તમને સ્ટેપ આજે હું પહેલા લેક્ચરમાં શીખવાડીશ। બહુ ધ્યાનથી ગણજો, ચેપ્ટર મહત્વનું છે, અગત્યનું છે અને એક દાખલો જાતે કરશો તો તમને એમાં સરળતાથી તમે એને શીખી શકશો। ચોપડીનો દાખલો નંબર 8મો આભા અને બીના એ આપણે શરૂ કરીશું। તો જુઓ બેટા, આભા અને બીના ભાગીદારી પેઢીમાં 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। એટલે પ્રમાણ 2:1 છે। તમને અહીંયા પાકું સરવૈયું આપેલ છે, એક તમને પાકું સરવૈયું દાખલામાં આપેલું હશે અને હવાલા આપેલા હશે અને હવાલામાં નીચે લખેલું હશે કયો ભાગીદાર નવો દાખલ થાય છે। તો જુઓ, ઋષિલ 1/4/17 રોજ નવા ભાગીદાર તરીકે દાખલ થાય છે। તો અહીંયા મેં આબા અને બીના જે જૂના ભાગીદાર છે અને એક નવો જે ભાગીદાર ઋષિલ છે એનું પણ ખાનું બનાવવાનું છે। આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો। હવે નવો ભાગીદાર ના દાખલામાં કઈ રીતે આપણે દાખલા કરીશું એ તમને સમજાવું। પહેલા જો બેટા, સૌથી પહેલા અહીંયા હું સ્ટેપ લખીશ જે તમે યાદ કરી લેવા। સૌથી પહેલા તમને મૂડીની નોંધ કરવાની, જે જૂના ભાગીદાર છે। જો તમને ઉપર પાકા સરવૈયામાં આભા અને બીનાની મૂડી આપેલ છે 80,000 અને 60,000, તો બાકી આગળ લાવ્યા 80,000 આભાના અને 60,000 બીનાના। ઋષિલમાં અત્યારે કંઈ નહીં, કારણ કે જૂનો એ ભાગીદાર નહોતો। એના પછી બીજા સ્ટેપમાં તમને રોકડ અથવા બેંક ખાતાની બાકી લખવાની, રોકડ અથવા બેંક ખાતાની બાકી, જે તમે જો મિલકતમાં આપેલ છે। મિલકતમાં રોકડ ખાતું અથવા બેંક ખાતું તમને આપેલ હશે। જુઓ, રોકડ અને બેંક લખેલું છે। રોકડ અને બેંક બંને શબ્દ લખેલા હોય તો અહીંયા ખાતાનું નામ રોકડ બેંક ખાતું આપવું અને ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, આને કહેવાય શરૂઆતની બાકી 2000 એ દર્શાવવી। એક વસ્તુ યાદ રાખજો બેટા, ઘણા બાળકોને તકલીફ પડે છે કે સર મૂડી જવામાં લખી, રોકડ ઉધારમાં લખ્યું, શું આ નિયમો છે? તો હા, નિયમો તો છે જ, પણ છતાંય કોઈને કઈ વસ્તુ ખ્યાલ ના આવે ને તો એક નિયમ યાદ રાખજો। મૂડી દેવામાં જે વસ્તુ હોય, મૂડી દેવામાં એ જમા બાજુ આવે અને મિલકત દેણામાં જે હોય એ ઉધારમાં આવે, કારણ કે મિલકત ઉધાર કહેવાય, ઉધાર બાકી દર્શાવે છે અને મૂડી દેવા જમા બાકી દર્શાવે છે। હવે પહેલી મૂડી લખી, પછી રોકડ અને બેંકની બાકી લખી, એના પછી બેટા આપણને હવાલાની ગણતરી કરવી, હવાલા સોલ્વ કરવાના। તો જુઓ, પહેલો નંબર હવાલો કયો છે? ઋષિલ મૂડી તરીકે 1 લાખ અને પાઘડી તરીકે 24,000 રોકડમાં લાવે છે।
નવો ભાગીદાર જ્યારે પણ પેઢીમાં દાખલ થાય તો એ પોતાની સાથે એક તો મૂડી તો લાવે જ લાવે અને બીજી પાઘડી પણ લાવે. તો નવા ભાગીદારની મૂડી જે દરેક દાખલામાં આવવાની છે એ મૂડી રોકડ ખાતે ઋષિલની મૂડી છે એટલે ઋષિલના ખાનામાં અલગથી દર્શાવવાની, રોકડ ખાતે લખીને, કારણ કે રોકડમાં હંમેશા મૂડી લાવશે અને રોકડ આવે છે તો અહીંયા ઋષિલના મૂડી ખાતે ઉધારમાં. એક વસ્તુ યાદ રાખજો, હવાલા છે, હવાલા એટલે બે અસર આપવાની છે, દરેકની બે અસર આપવાની છે. જે મૂડી લાવે છે મૂડી જમા બાજુ, રોકડ ખાતે મૂડી અને રોકડ ખાતાની ઉધારમાં નવા ભાગીદારના મૂડી ખાતે મૂડી. હવે જ્યારે પણ નવો ભાગીદાર પાઘડી લાવે છે તો એને કહેવાય, ધ્યાન રાખજો, પાઘડી પ્રીમિયમ ખાતે. એના શબ્દો છે પાઘડી પ્રીમિયમ ખાતે. અને આ જે પાઘડી છે, જે નવો ભાગીદાર પાઘડી લાવે છે, યાદ રાખજો દરેક દાખલામાં આ વસ્તુ થવાની છે. નવો ભાગીદાર જ્યારે પણ પાઘડી લાવે તો એ જૂના ભાગીદારોમાં ત્યાગના પ્રમાણમાં વહેંચવી. ફરી કહું છું, જૂના ભાગીદારમાં ત્યાગના પ્રમાણમાં વહેંચવી. તો ત્યાગનો પ્રમાણ તમને આપેલો નથી તો તમને ગણતરી કરવાની, તમને સૂત્ર ખ્યાલ છે, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો તમે જુઓ બેટા, જૂનો પ્રમાણ તો 2:1 નો આપેલો હતો દાખલામાં ઉપર, અને નવો પ્રમાણ જો નીચે છેલ્લો હવાલો છે, નવો પ્રમાણ ત્રણેય ભાગીદારનો 2:1:2 નો રહેશે. નવામાં 3 હશે બેટા, નવો પણ આવ્યો ને એટલા માટે. હવે તમને અહીંયા બે જે ભાગીદાર છે આભા અને બીના, એ બેનું ત્યાગનું પ્રમાણ દરેક દાખલામાં શોધવું. પાઘડી વેચવા માટે ત્યાગનું પ્રમાણ શોધવું. તો સૌથી પહેલા આભા, જો જૂનું પ્રમાણ છે એનો 2/3 અને નવું પ્રમાણ છે 2/5, કુલ 5 થયું. હવે તમને ક્રોસ મલ્ટીપ્લાય, 5 દુ 10, 3 દુ 6, 3 પંચા 15 એટલે 4/15 કહેવાય આભા. પછી બીના 1/3, 1/5, 5 એકમ 5, 3 એકમ 3, 5 તરી 15 એટલે 2/15 કહેવાય. તો 4/15 અને 2/15, 4/15 અને 2/15, જેને 4/2 કહેવાય. પછી 2 નું ઘડિયું લાગે છે, 2 દુ 4, 2 એકા 2 એટલે 2/1 એ થયું આપણું ત્યાગનું પ્રમાણ. આ ત્યાગનું પ્રમાણ તો કાઢવું સરળ છે બેટા, જૂનો માઇનસ નવો, બે ભાગીદારનું કરવાનું. હવે આ ત્યાગનું પ્રમાણ દરેક દાખલામાં શોધવું અને એમાં તમને પાઘડી વેચી દેવાની. જે પાઘડી નવો ભાગીદાર આવે 24,000 રૂપિયા, એ 2:1 ના પ્રમાણમાં વેચવી એટલે 16,000 અને 8,000. અને પાઘડીની અસર પણ રોકડ ખાતામાં લખવાની. શબ્દો એ જ, પાઘડી પ્રીમિયમ ખાતે 24,000 રૂપિયા. આ પહેલો હવાલો દરેક દાખલામાં આવવાનો જ છે. નવો ભાગીદાર પોતાની સાથે બે વસ્તુ લાવે બેટા, એક તો મૂડી લાવે, તો રોકડ ખાતે નવા ભાગીદારના ખાનામાં મૂડી અને રોકડના ઉધારમાં. રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. અને પાઘડી જે રોકડમાં લાવે છે એને પાઘડી પ્રીમિયમ કહેવાય. અને પાઘડી પ્રીમિયમ હંમેશા ત્યાગના પ્રમાણમાં વેચાય. એટલે ત્યાગનું પ્રમાણ શોધ્યા પછી એ ત્યાગના પ્રમાણમાં તમને પાઘડી પ્રીમિયમ ખાતે બે જૂના ભાગીદારમાં વેચી દેવી અને રોકડ ખાતામાં ઉધાર બાજુ દર્શાવવી. હવે આગળ વધીએ. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. એટલે જમીન મકાનની કિંમત વધારવાની છે. હવે આપણે શું કરીશું બેટા, જે પણ મિલકત અને દેવાને લાગતા હવાલા હોય એમાં શું કરવાનું, દરેકમાં સેમ છે. સૌથી પહેલા એ જેનો હવાલો છે એ મિલકત છે કેટલાની એ જુઓ. જમીન મકાન ઉપર 72,000 રૂપિયા છે બેટા. તો પહેલા એ જમીન મકાન તમને મિલકતમાં લખવાની.
જે જૂની કિંમત છે, અને હવાલા પ્રમાણે એણે શું કીધું કે 17,000 કિંમત વધારવી તો પ્લસ વધારો, વધારવી હોય તો વધારો કરો, ઘટાડવી હોય તો ઘટાડો કરો. એટલે થયા 89,000. હવે તમે વિચારો કે મિલકતની કિંમત વધી તો તમને નફો થયો કે નુકસાન થયો? નફો થયો. તો એ જે નફો થયો ને એ તમને પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે દર્શાવી દેવું. પહેલા પ્લસ કરવાનું. પહેલા હંમેશા મિલકત અને દેવાનો હવાલો હોય તો પાકા સરવૈયામાં પ્લસ માઇનસ કરો, અને જેટલું પ્લસ માઇનસ કર્યું એ નફો કે નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવો. જેમ કે જુઓ આગળ, યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો પેલા યંત્ર છે કેટલાનું એ જુઓ. યંત્રની કિંમત છે 40,000 રૂપિયા. હવે હવાલો ધ્યાનથી વાંચજો બેટા. એણે કીધું યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. એટલે 32,000 નથી ઘટાડવાની. ફરી કહું છું, 32,000 નથી ઘટાડવાની, 32,000 સુધી ઘટાડવાની છે. તો 40,000 ની કિંમતને 32,000 સુધી ઘટાડવી હોય તો 8,000 નો ઘટાડો કરીએ તો 32 થઈ જાય. તો અહીંયા આપણે માઇનસ ઘટાડો 8,000 રૂપિયા, અને એની પછી યંત્ર ઘટ્યું એટલે નુકસાન થયું તો ઉધાર બાજુ યંત્ર ખાતે 8,000 રૂપિયા. જે નફો નુકસાન થયો ને બેટા, જે તમે પ્લસ માઇનસ કરો તો એની બીજી અસર આપજો. ગાલખાત અનામત 10% રાખવાની છે. ધ્યાન રાખજો બેટા. ગાલખાત અનામત હંમેશા આપણે દેવાદારો ઉપર રાખીએ છીએ. તો દેવાદારની કિંમત છે 24,000 રૂપિયા પહેલા. હવે હવાલાની ગાલખાત અનામત એને કીધી 10%. તો 24,000 ના 10% માઇનસ કરીએ તો 21,600 રૂપિયા કહેવાય. હવે એક ગાલખાત અનામત એનો હવાલો એવો છે જેની તમે બીજી અસર નુકસાનમાં બતાવો તો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 4 માં શીખવાડેલો છે કે ગાલખાત અનામતમાં યાદ રાખજો હંમેશા જૂની ગાલખાત અનામત જોવાની. જ્યારે તમે ગાલખાત અનામતની બીજી અસર આપો તો તમારે જૂની ગાલખાત અનામત જોવાની. કેમ કે આ નવી કહેવાય, હવાલાની નવી કહેવાય. નવી ગાલખાત અનામતમાંથી જૂની ગાલખાત અનામત બાદ કરવાની. એટલે 2400 માઇનસ જુઓ 2000, જે 400 રૂપિયા બચ્યા એ તમારે નુકસાન બતાવવાનું. ગાલખાત અનામત એક એવો હવાલો છે જેની ફરી કહું છું બીજી અસર તમે આપો તો હંમેશા નવીમાંથી જૂની બાદ કરવાની. અને ક્યારેક એવું થશે બેટા, તમે નવીમાંથી જૂની બાદ કરશો ને તો જૂની વધારે હશે. અને જૂની વધારે હોય તો ગભરાવાનું નહીં. નવીમાંથી જૂની બાદ કરવાની અને તમારો જવાબ માઇનસમાં આવશે. કારણ કે જૂની વધારે હોય તો પછી એ રકમ જમા બાજુ લખવાની. નવીમાંથી જૂની બાદ કરીએ જવાબ પ્લસમાં આવે છે તો ઉધારમાં, જેમ અહીંયા 400 રૂપિયા બચ્યા, અને નવીમાંથી જૂની ગાલખાત અનામત માઇનસ કરો અને જવાબ માઇનસમાં આવે કારણ કે જૂની ગાલખાત અનામત વધારે હોય તો એ પેઢીનો નફો કહેવાય. એટલે જમા બાજુ દર્શાવવી. આ યાદ રાખજો ગાલખાત અનામત. ચૂકવવાના બાકી વીજળી બિલ ની જોગવાઈ કરવાની બાકી છે. બેટા ચૂકવવાનો બાકી ખર્ચ તમે વિચારો. હવે આ ચૂકવવાનો બાકી છે એટલે આપણું દેવું છે. તો ચૂકવવાનું બાકી વીજળી બિલ, વીજળી ખર્ચ, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, અને એ આપણું દેવું છે. અને એક વસ્તુ નિયમ છે, જે દેવું હોય તો એ નુકસાન કહેવાય અને લેણું હોય તો આવક કહેવાય. તો આ દેવું છે એટલે નુકસાનમાં દર્શાવવું ચૂકવવાનો બાકી વીજળી બિલ યા વીજળી ખર્ચ 1100 રૂપિયા. એવી રીતે આપણે બધા હવાલા પૂરા કર્યા. એટલે ત્રીજો સ્ટેપ હવાલા. હવે રિપીટ કરો. સૌથી પહેલા આપણે મૂડી લખી જે 2 ભાગીદારની હતી. પછી રોકડ અને બેંક ખાતાની બાકી જે મિલકતમાં આપેલ છે એ લખી ઉધારમાં બાકી આગળ લાવ્યા, અને એના પછી હવાલા સોલ્વ કર્યા. હવાલા વારંવાર રિપીટ કરજો. નવો ભાગીદાર મૂડી લાવે તો રોકડ ખાતે લખીને નવાના ખાનામાં અને રોકડ ખાતામાં ઉધારમાં, અને જે પાઘડી લાવ્યો એના માટે ત્યાગનું પ્રમાણ શોધવું
અને ત્યાગના પ્રમાણમાં પાઘડી પ્રીમિયમ ખાતે વેચી દેવું અને બીજી સર રોકડ ખાતાની ઉધારમાં લખવું. આ લખ્યા પછી હવાલા સોલ્વ કરવાના, જેમાં મિલકતમાં વધારો ઘટાડો થાય તો મિલકતમાં પ્લસ માઇનસ કરવાનું, અને નફો હોય તો જમા બાજુ, નુકસાન થાય તો ઉધાર બાજુ. અને હવે ચોથો અને છેલ્લો સ્ટેપ, ખતવણી. જે વસ્તુ બાકી બચી હોય ને બેટા એ વેચવું, એ ખતવણી કરવાની એક જ વખત. અને હવે યાદ રાખજો, આમાં થોડું ધ્યાન રાખજો, નવું છે. જે થઈ ગયું એને બીજી વાર નહીં લખવાનું. જેમ કે મૂડી દેવા જુઓ, મૂડી લખાઈ ગઈ. હવે સામાન્ય અનામત એ ક્યાં લખવાનું? તો તમને યાદ રાખજો, સામાન્ય અનામત, ફરી કઈ, સામાન્ય અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ફંડ, રોકાણ વધઘટ અનામત, જાહેરાત ઉપલક ખાતું, પછી રિસર્ચ અને ડેવલપમેન્ટ એક્સપેન્સ એટલે વિકસિત ખર્ચા, રિસર્ચ કરવાના ખર્ચા. એ બધી વસ્તુ એવી છે બેટા જે તમારે કાચા સર્વેમાં આપેલી હોય તો તમને એ જ છે. મૂડી દેવામાં આપેલી હોય તો જમા બાજુ વેચી દેવી, અને મિલકતમાં આપેલી હોય તો ઉધાર બાજુ વેચી દેવી. જૂના પ્રમાણમાં વેચવાનું. જૂના ફક્ત ત્યાગનો પ્રમાણ ફક્ત પાઘડી માટે જ યુઝ કરવો. કઈ પાઘડી? જે રોકડમાં લાવ્યો એ જ. એના સિવાય ક્યારે પણ ત્યાગનો નહીં, બધામાં જૂના પ્રમાણમાં જ વહેંચણી કરવાની. કઈ વસ્તુની વહેંચણી કરવા માટે કીધી? ખતવણી કરતી ફેરે ફરી કહું છું, સામાન્ય અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ફંડ, રોકાણ વધઘટ અનામત, જાહેરાત ઉપલક ખાતું, સંશોધન ખર્ચા અને પાઘડી. આ પાઘડી કઈ ખબર છે? કાચા સળિયાને એને જૂની પાઘડી કહેવાય. એ જૂની પાઘડી. આ વસ્તુઓ હંમેશા ભાગીદારમાં વહેંચવાની, ખતવણી કરતી ફેરે. અને એના સિવાયની બધી વસ્તુઓ જે મૂડી દેવામાં હોય એ મૂડી દેવામાં લખવાની, જે મિલકત દેણામાં હોય એ મિલકત દેણામાં લખવાની. તો જુઓ, સામાન્ય અનામત છે જે આપણે વેચી દેવાનું જૂના પ્રમાણમાં. ફરી કહું છું, સામાન્ય અનામત 18,000 2:1 ના પ્રમાણમાં, એટલે 12,000 અને 6,000. કારીગર અકસ્માત વળતર, કારીગર અકસ્માત વળતર ફંડ 4500 છે જૂના પ્રમાણમાં, એટલે 3,000 અને 1,500. હવે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણો, રોકાણ વધઘટ ફંડ અનામત, રોકાણ વધઘટ અનામત એ પણ વેચી દેવી 1,500, એટલે 1,000 રૂપિયા અને 500. આ જૂના પ્રમાણમાં જ વેચવાની, અને મૂડી દેવામાં છે તો જમામાં વેચવાની છે. હવે જો લેણદારો અને દેવી હુંડી, તો એ મૂડી દેવાની છે. આ બધું મૂડી દેવામાં છે તો મૂડી દેવામાં જ લખવાનું. પછી આ વેચીના જતા બેટા, વેચવા માટે મેં તમને 7 કે 8 વસ્તુઓ કીધી, એ જ વેચવાની છે. બાકી કોઈ પણ વસ્તુ વેચવાની નથી, જ્યાં છે ત્યાં લખવાની. જો હવે પાઘડી આવી, હવે આ પાઘડી ગઈ અને જૂની પાઘડી કહેવાય. આ જૂની પાઘડી વેચવાની. અને જુઓ, મિલકતમાં છે, મિલકત બાજુ આવી ગયા એટલે વેચણી ઉધારમાં થાય. 12,000 અને 6,000 જૂના પ્રમાણમાં જ થાય. યંત્ર સ્ટોક બાકી છે લખવાનો, તો સ્ટોક મિલકત તો મિલકતમાં લખવાનું. દેવાદાર લખાઈ ગયા. રોકાણો ફરીથી મિલકતમાં લખવા 8,000. રોકડ અને બેંક તો લખાઈ ગઈ સૌથી પહેલા. જાહેરાત ઉપલક ખાતું, જાહેરાત ખર્ચ જે વેચી દેવા, જાહેરાત ખર્ચ, સંશોધન ખર્ચ મેં તમને કીધું એ આપણે ભાગીદારમાં જૂના પ્રમાણમાં વેચી દેવાનું. અને ફરી કહું છું, મિલકતમાં છે એટલે ઉધારમાં વેચવાનું. તો આવી રીતે બેટા આપણે 4 સ્ટેપ કર્યા. 4 સ્ટેપમાં તમારો દાખલો પૂરો થાય. સૌથી પહેલા મૂડી, એના પછી રોકડ અને બેંક ખાતાની બાકી, પછી હવાલા અને પછી ખતવણી. હવે આપણે જવાબ કાઢીશું. જવાબમાં પૂરેપૂરું ધ્યાન આપવું બેટા. સૌથી પહેલા આપણે સરળો કરીએ તો જમા બાજુ સરળો જો વધારે છે 17,000. એ 17,000 માંથી આપણે ઉધાર બાકી બાદ કરીશું તો 7,500 રૂપિયા બચશે, જેને નફો કહેવાય. આ નફો પણ જૂના ભાગીદારમાં જૂના પ્રમાણમાં 2:1 માં બધી વેચણી જૂના પ્રમાણમાં જ કરવી. ખાલી
પાઘડી પ્રીમિયમ જે હવાલામાં આવી હતી પહેલા હવાલામાં એની ખાલી ત્યાગના પ્રમાણમાં બસ. અને આ નફો વેચી નફો તમારે મૂડી ખાતામાં લાવો. લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે નો નફો. પુનઃ મૂલ્યાંકન ખાતે નફો. આને 5000 મળ્યા, આને 2500 મળ્યા. હવે જેમ તમે વાર્ષિક હિસાબમાં શીખ્યા છો, જમા બાજુનો સરવાળો કરી ઉધાર બાકી માઇનસ કરવાની. તો આનો સરવાળો જે આવે એ બંને બાજુ લખી દેવું અને એમાંથી ઉધાર બાકી માઇનસ કરવાની. સરવાળો તમે કરશો એ જાતે કરી લેવું અને તમારે જમામાંથી ઉધાર માઇનસ કરશો 1,70,000 નો સરવાળો હશે. 1,70,000. 1,70,000 માંથી તમે શું માઇનસ કરશો? 16. એટલે 1,01,000 બચશે એ બાકી આગળ લઈ ગયા. 78,500. 78,500 માંથી આપણે 8,000 માઇનસ કરીએ તો બાકી રહ્યા 70,500. અને અહીંયા તો 1,00,000 જ છે તો આની બાકી કહેવાય 1,00,000 રૂપિયા. હવે ત્રણે બાકી મૂડી દેવામાં મૂડી તરીકે લાવી, જેમ આપણે વાર્ષિક હિસાબમાં લાવીએ છીએ એવી રીતે 1,01,000, 70,500 અને 1,00,000 રૂપિયા. એટલે 2,71,500 નફો મૂડી ખાતામાં, મૂડીની આખર બાકી પાકા સરવૈયામાં. હવે રોકડ ખાતાનો સરવાળો કરવાનો 1,26,000 રૂપિયા. એ બાદ કરવું તો જમવાનો કોઈ રકમ છે જ નહીં તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા રોકડ અને બેંકની પાકા સરવૈયામાં મિલકતમાં લાવવી 1,26,000 રૂપિયા. અને પછી પાકા સરવૈયાનો સરવાળો કરવો જે સરભર થશે જ 3,12,600. એવી રીતે આપણો દાખલો પચશે. આઈ થિંક તમને આ દાખલો ખ્યાલ આવી ગયો હશે બેટા. તમે જે દાખલા તમને હું કરાવું એવા દાખલા તમે સેમ પ્રેક્ટિસ કરવી હોય તો ચોપડીના ઉદાહરણો કરવા દરેક પીરિયડમાં હું તમને ઉદાહરણ કહીશ. એ નંબર તમને કરી લેવું એ સરખો જ હોય છે. આના જેવો દાખલો પ્રેક્ટિસ કરવો હોય તો ઉદાહરણ નંબર 22 સોલ્વ કરવું. સેમ આની જેવી તમારી પ્રેક્ટિસ થઈ જશે. તો આઈ હોપ તમને લેક્ચર ખ્યાલ આવ્યું. 1-2 વાર દાખલો જોજો અને સ્ટેપ મોડે કરજો અને કઈ રકમની બાકી ક્યાં લઈ ગયા દર્શાવો. ફર્સ્ટ લેક્ચરમાં મહેનત કરશો તો આગળ તમને બધી જાણકારી મળતી રહેશે અને બધું ખ્યાલ આવી જાય. સરળ જ છે. થેન્ક યુ વેરી મચ.